ભાઈ બોલ બોલ. હવાનો વાથી ચાલ આવેલો ઘરે વાર રસ્તો છે હેડવાનો એટલે વાથી રોજ હેડવાનો. અલ્યા પણ મારા દાદા ને પરદાદા ઓછી હેડે છે રોજ હેડે વાથી રોજ હેડવાનું બે દાડા હેડવા જાય એમાં તો ઘરનું સમજી ઉપરું છે. અમાર તો કાયમ ઓછી હેડવાનું છે તારથી રે થાય કરી. આ રોડ બીજો નથી, ઘર છે, ઘર મારું ઘર. તો ઘર છે મારું, ઘરમાંથી હેડવાનું હોય. હા તો પતા ડર છે કે તને મારીશ મને મારી ઓય મને મારી ઓય એવો મારીશ કે 27 પ્રો ઉપડેથી રોજ કરવાની પાછું તને ખબર ના પડે. એવો બંકો રહ્યો ને કોઈ નાનો મોનો ભવંડર નથી. પાછું સમજી લે આ બંકો રહ્યો ને એ મોટો ભવંડર છે ને. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ દેવાસ ગાવડ બોલે. वो पाहो आगू ना अल्યા તને કીધું ને મારી મસ્તી મત કર. ઉપર જા તાર કોણ કે આ ઘર તેનું છે એટલે વઈ આવી ડેરી ગટ તું છોકરો કારોની વાત નું કેતો નથી એટલે ગડે. તારે જો પણ રસ્તો બાપ બાપ દાદા રોજ રોજ હેડતા ઉપર ઉની બાત હેડવાનો આ રસ્તો નથી, આ ઘર છે, ઘર કોકનું. અલ્યા તું હજી મને ઓળખતો નથી બાહુ. મારે જો ઓળખણ પાડવી ડેરી કરવી પડશે. અલ્યા આગુ રોજ હેડ્યા પ્રો એટલે એવું હે. હવે ચાલે તો નહીં, હવે ધોકો લઈ બેહવું દુશ્મન. આવો ડોના ભાઈ કેમ છો મજામાં? આવો એક નંબર. હેડો ભાઈ ક્ષેત્ર જાવ છે. ઓહો ઓય રાબર શોર્ટકટ દે પછી ટાઈટ ઘણી રાત તો બાબા. રોજ હેડીશ ધોકો કે ધોકો લે બસ. અલ્યા ભાઈ થા બસ ની હેડીશ સાઈડમાં લે તો રોજ હેડવાનું હોય. અલ્યા પેથે હું તો હેડીશ તારથી જે થાય કરી લે. ઘરે મારું, આ રસ્તો એ મારો, ભલે જે તાર ડેરિંગ તારી. ઓહો અલ્યા તને રાજસ્થાનમાં મિલ ગઈ છે આખરા પાસે. થોડે ઓ કરતે જોજો ગરમ થઈ ગયો, બિયાઈ ગયો લાગે. આયો વાહ તારે ખબર પડે. બંકો અલ્યા બંકા ભાઈ હા રેવા દે અલ્યા રેવા દે લાગે રે. गया बेटे રેવા દે. સરપંચ
કે શું છે હવે જમ રાડો નોખેરો બોલો હરખો જોઈ મારા ઘરમાંથી હેડે મને મારી હેડે હા જમીન મારી છે હા બરાબર અને મારવાનો મને એને તું પણ એટલે રે ને તમારે નરખાને કાયમ કાયમ વઢવાનું થાય ને બરાબર આ ભાઈ ઘરના કડિયા તમે એકબીજા વઢો એમાં સરપંચની ના પતારે ઠોકવાની હોય મારે ઘરના આ બીજો કોમ કરવાનો હોય ગોમનો ઈ જો મારા ઘરનો છે એટલે ઈ તારા ઘરનો કોમ નથી એમ નથી કહેતો હા તારા ઘરનું તારે સંભાળવું પડે બરાબર સરપંચને છે બોલાવા ના આવડે કે આ હરખો મારા ઘરમાં હેડે છે ને મારે ઈ તો તારા પૂજો તને મારે ને કે એક ઉપાડી પછી શું મારે તને પણ સરપંચ હવે કરવું શું ઈ મારા ઘરમાંથી હેડે ઈ તારા અને ઘર- મારી હેડે તારા ઘરમાં છે ને તારે જોવાનું તો હું તો કેસ કરું પ્રો પણ તમે અંદર વસમાં ના પડતા તમારા ઉપર ઠોચીશ પ્રો કેસ હા. વાભર એમાં કેસ બેસ ના કરવાનો બરાબર તું હાલનો હંતાઈને બે આ એવું પાડી છે ધોકે ને ધોકે બેઠા ધોઈ પણ વળીને તારા ઘરમાં જ નહીં એટલે કેમ કે અમારે સરપંચનો કામ જીવો હોય ખબર છે આ ગ્રામ પંચાયત આ ખાડા ચોય પડ્યા હોય તો બુરવાના બરાબર રોડ રસ્તા સારા કરવાના ગામમાં સારો સારો વિકાસ કરવાનો ગામની અંદર સારી સારી ગ્રાન્ટો લાવવાની તો સરપંચ હું તમારા ઉપર એના ઉપર કેસ કરું પ્રો રેડી એટલે કાકા એમાં હું શું કરું મારા ઉપર કેમ કેસ કરે તમે તું નરખો વટી ગયો હું શું કરું તો તમારે કરવું જોઈએ તમે ગામના સરપંચ છો ને વોટ આલ્યો છે ને મેં એક વોટ તે આલ્યો હાચો હાચો તારો વોટ એક મહત્વનું બરાબર પણ એના કારણે કાકા મારે હરખાણ કોઈ કેવરાય નહીં બરાબર તારી રીતે તું લડ અને તું એને તાર જે કરવું એ કર બરાબર એને તું એકવાર માર તું વળીને તાર ઘરમાં નહીં આવે તમારે ઘરની આગળ ખાડા રે ઈ કોણ બુરાવશે હા એ આપણું કામ છે એ તારે કમ્પ્લીટ થઈ જશે તમે બરાબર તમને કેટલા દાડા પહેલા કીધું તું હા તમારે કોઈ કરવું નથી હું તમારા ઉપર તો કેસ જ કરું પ્રો રેડી એટલે ઉભો રે કેસ કરવાની વાત કરે છે મારો બેટો આવ્યો તો હરખાનો વાત લઈ હવે ડાયરેક્ટ મને ધમકાવેલો કે તમે ખાડા બૂરો નહીં તું આ તો શેના માટે ઈ કે હરખા હરખા માટે બેટા પણ હરખાનું તમે કોઈ કરતા જ નથી તો હા એ જ હું કરું નખો મારો બેટો હરખાનું કરવું પડશે ને કે આ ખાડાની પથ્થર ઠોકે તે ગ્રાઇન્ડે આવી નથી જેમ મારે પાસ કરાવી હેડ કોક કરો હરખાનો તો કાલ સુધી હરખો મારા ઘરથી ના આવ્યો હતું એટલું સમજી તો ઉપર હું બીએલ હરખાને ફોન કરું અને હરખાને આપણે અહીં બોલાવી લઉં બરાબર બરાબર છે હલો હરખા ક્યાં છે તું અલ્યા છેત્રે તું ક્ષેત્રે હોય તો તાત્કાલિક મારા ઘરે આ હેડ એ ચમ શું કામ હતું તું હટાય તો ખરી પછી હું તને કહું બધા એ આયો ચપાટે આવજો 5 મિનિટમાં હું તને હું હાજર થઈ જાવ તું એ હો હા હા યાર હરખો બરાબર હરખાને હું સમજાવું અને તને કરે શું ઈ કે તે હોય સાચે સાચું કહેવાનું સરપંચથી શરમા બંધ નહીં થાય મારા ઘરમાં હેડે મેં ના પાડ્યો એટલે દો હોય તો ના પાડ્યો હા બરાબર તો હવે કરવાનું શું રોદરો હેડે અને મારે હેડે ઉપરથી ના પાડો એટલે એટલે હરખા હોય તો તમે વાત કરો ઈ સાચી ને સાચી નથી ભૂલે બીકો તું ઊભો રે ઊભા તું ચેના ઊભો આમાં ઊભો છે ખબર હું જોતા જ મારો સામે મોઢું સીધું કર અલ્યા મોઢું મોઢું બસ મારે છે ઈ તો હું બીડી પીયો છું એટલે ઊભા તું છે કે નહીં આ હરખાને પેઠિયાને ચમ આમ કરે તું દારૂ તો ઘરમાં આવે એમ ચમ મારી જાય? તું આ પેઠિયાને ચમ એમ હેરાન ચમ કરે છે? એના ઘરમાં જઈને દાદા થઈ ગયો તું અલ્યા સરપંચ આનો ને આવલો હા. મારા બાપ દાદા અહીંયાથી હેડતા હા. એટલે ઈ રોજ હેડતા હવે મારે હેડવું ને જો રસ્તો ગોતું હું તું ગમી એ રસ્તો ગોજ પણ આજ પછી કદી આ પેઠિયાના ઘરે જાતો નહીં તને કહી જોયું રેડે અલ્યા સરપંચ આમ મત કરી યાર ભલા માણસ ગરીબ માણસ હું. ગરીબ કોઈ તો આમ છાતી ફૂલાવીને એક તો જોડે ના હોય દાદા બીજું અલ્યા બે દિવસ પૂછ કે મેં એને એક ધબોલ માર્યો હોય ને તો પૂછી લે માર્યો તને પછાડી મને માર્યો છે ઉપરથી ક્યારો છે સરપંચ ડોળા કાતરે તો મારા સામે તું એને ડોળા કાતરે સરપંચ સામે ખબર નથી પડતી તું ગામનો સરપંચ છું હું એટલે સરપંચ ભૂલ થઈ ગઈ ફૂડે ભલા માણસ યાર ભૂલ થઈ છે નહીં આજ પછી કસમ ખા કે આના ઘરમાં જ કદી નહીં હેઠો આલ પાસેથી કસમ હા કે આના ઘરમાં જ હેડી હેડીશ તો કે હેડો નહીં હેડું નહીં હેડું કદી હે કદીએ કદી ના હેડ તો રેડી કદીએ નહીં હેડું આજ પછી હેડું તો ડાયરેક્ટ તને હું ઉપાડી ઉપર પછાડીશ બરાબર ને પેથીન કદીએ નહીં હેડું હા હા ઉપડવાથી હવે હેડીશ કરે મારો બેટો આ સુધરતું કેમ નથી લે પેઠિયા તને મેં એકવાર કીધું સરપંચ તમારે લેવા દેવા છે હવે મેં તમને રોપી દીધું છે ઉપર રોય મત તને હું સમજાવું કે આજ પછી દાદા સાહેબ આજ પછી કદી આના ઘરમાં ના હેડ તો કહી જો ચોખ્ખા શબ્દમાં તને રેડી? હેડું પેથી હટ કદીએ એના ઘરમાં જ નહીં હેડું ઓલી એના ઘરમાં નહીં હેડું બસ તું અહીંથી નીકળો હવે ચમ. એના ઘરમાં જ નહીં હેડું એટલે હરખા તારે બોલવું છે કે નહીં અલ્યા તમારું ચમ મોનું હું ચમ તો હું સરપંચ છું અલ્યા મારો નથી બોલવું પડશે મોનવાનો તારો નથી મોનવાનો આ તો ઉપર વસીમ દાદા આગેવાનને ફોન કર કરો મારે શું લેવા વસીમ દાદા આગેવાન હા બોલો આ તમારા પરમ મિત્ર હરખાને અમદાવાદ જ નહીં ને કે મારે આટલી માર ખાઈ ખાઈ તૂટી જાય છે બીજું તો કોઈ નહીં હા એને ફોન આપો આ તમને કહી દઉં પાછું હા ફોન તો આપો
અલા બોલો દાદા શું કરે છે અલા શાંતિ છે બસ આ શું ચાલે રહ્યું છે આ તો શું કે આ પેથી ગયો ને હા. એ ડેરિંગ ઠોકે છે એટલે મેં એને કૂટ્યો થોડો એટલે આરે યો ને સરપંચ ઈને મને આમ ધમકાવે છે કે એને ઘરમાં જ મત આવીશ પણ મારા બાપ દાદા બધા આ ઈ આપણા ગામના સરપંચ છે આપણે એમનું માનવું પડે તને ના નથી પડે ઝઘડો કરવાનો ઓવે હા તો તું ઝઘડો કેમ કરે છે નહીં કરું હવે એના ફુનાલ સરપંચ ને ના સર હા વસીમ દાદા હા થઈ જશે વધો નહીં એ હારો હારો આ તો તમે સમજાય ને કે આ મારો બેટો હરખીયો સમજતો ને તો હમણાં મારી કૂટી જ નોખવાનો હતો આ એને. ઝઘડા ના કરવાના હોય રેવા દો હવે પૂરું કરો એ હારો હેડો વસીમ દાદા બુખારે અલ્યા હવે તો સરપંચ ભૂરો આ તો વસીમ દાદાએ કીધું એટલે હું મોની રાખે તમારું કોણ મોને ના હું સારી ને થોડી આમ કરવી ખરી સરકાર દેશ હા. તને ઈ મારી જાતો રે બરાબર તારા ઘરમાં તે જોયું અત્યારે હું ગામનો સરપંચ છું હા. તો મારો બેટો મને ધમકાવી હેડ્યો બ્રો એટલે હડકાથી થોડુંક બચીને તારે રહેવાનું રેડી શું કીધું રેડી સરપંચ પણ છે કે નહીં તે છે હા એમ. પણ સરપંચ ઓલા ખાડાનું કોક કર દો આ ઈ તો બુરાઈ જાય છે મેં કહ્યું કેસ કરી એ હારો હારો પાકું. મારા બેટા એવા ગામના માણસો મળ્યા હતા હરખોન પેઠી વસીમ દાદા હમણાં નવા આયા લોન છે માર્કેટમાં થોડા ક્ષણોમાં તમને લાઈવ જોવા મળશે રેડી